ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 20 અને મારો દિવસ છે 79મો અને અત્યારના વાગ્યા છે 6:17, 6:15, સવા છની આસપાસ. તો મિત્રો આજે અત્યારના આપણે કુસમખેડાથી આપણે અહીંયાથી પ્રયાણ કરશું. અને જો અહીંયા મારું આસન હતું, અહીંયા આ બાજુ, અને આ પાથરવાના બધા આ હતા, બરાબર. બધા જ આશ્રમોમાં મોસ્ટ ઓફ પાથરવાનું હોય, ઓઢવાનું પણ હોય, એટલે મોસ્ટ ઓફ પણ આપણે લઈને આવવાનું, આપણે લઈને આવવાનું, ભલે નર્મદે હર. અને બીજું તો આનો જિલ્લો તહસીલ ખબર નથી, આગળ કહીશું. જિલ્લો આનો રાયસેન થઈ ગયો છે અને આ ગામનું નામ છે કુસમખેડા, દેહરી, બરાબર, મધ્યપ્રદેશ. અને આ સત્યનારાયણ ભગવાનનું મંદિર છે, પણ અત્યારના બંધ છે, હજી ખોલ્યું નથી. પૂજારીએ ખોલ્યું નથી, સૂઈ ગયા હશે, ભલે. તો મિત્રો, આ વિડીયો તમને બધાને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આપણે મારી સાથે બની રહેજો. સ્ટે ટ્યુન. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, જો આ આશ્રમમાં, આ મંદિરમાં અમે લોકો રોકાયા હતા અને બરાબર મૈયાના તટની બાજુમાં જ છે એકદમ. અને હું મારા પત્ની આવેલા ત્યારે તો બહુ જૂનવાણી ટાઈપનો આશ્રમ હતો અને અમે લોકો આ રૂમમાં રહ્યા હતા. બહુ જ અંદર બધો ખંડર સામાન પડેલો ને અમે લોકો સૂઈ ગયા હતા. મને ખબર છે હજી પણ 2020માં. નર્મદે હર મિત્રો. તો હવે આપણે અહીંથી આપણે આગળ પ્રયાણ કરીએ. નર્મદે હર, નર્મદે હર, મૈયાની પરિક્રમામાં. ચાલો, મારી સાથે બની રહેજો. નર્મદે હર. પોણા 7, મસ્ત વેદોનો મંત્રોચ્ચાર. સૂર્યનારાયણ ભગવાન હજી દેખાવડો નથી દીધો, પણ આવી ગયા છે ખરા. દિવસ ઉગી ગયો છે. બહુ સુંદર મંત્રોચ્ચારનો અવાજ, બહુ જ. નર્મદે હર. નર્મદે હર. તો જો આ આશ્રમમાં ચા પ્રસાદી અને બાલભોગ માટે ઊભા રાખ્યા અમને આ મહારાજે. નર્મદે હર. તો અમે સવારે કુસમખેડાથી પ્રયાણ કરીને પછી દેહરી ગામ ગયું, પછી આ બમોરી, બરાબર. હવે આગળ વધીએ છીએ અને એક મહારાજની અમે લોકો રાહ જોઈએ છીએ અને તેઓ અમારું સાંભળી લીધું છે. અને હવે હું તમને બતાવું છું, એ મહારાજના દર્શન કરાવું છું. હમણાં જ દેખાયા અહીંયા. નર્મદે હર. હું બતાવું તો આપ સર્વને. નર્મદે હર. દેખાયા? હવે દેખાયા? દેખાયા આપ સર્વને? નર્મદે હર. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ. 7:20 થયેલી છે અત્યારના. સાહેબના દર્શન થયા, મહારાજના. મારો ભગવાન સૂર્યનારાયણ ભગવાનની જય હો. ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ, ઓમ સૂર્યાય નમઃ.
કે માડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો. માના ખાલી કપાળમાંથી કંકુ ખર્યું ને સૂર્યનારાયણ ભગવાનનું પ્રાકટ્ય થયું. બોલો તો માનું તેજ શું હશે? જગદંબા ભવાની મારી માં, અંબા કુળદેવી માં, આપને લાખ લાખ દંડવત. સૂર્યનારાયણ ભગવાનને દંડવત. નર્મદે હર. ધૂંધ જોયું, ધુમ્મસ. પોણા 8 થયા છે, પોણા 8. પ્રભુ નર્મદે હર. આ મૂળો છે. ગઈકાલે 3 આપ્યા હતા, 2 તો પટી ગયા. ત્રીજામાંથી અડધો સવારના પૂરમાં મૂળો. સવારનો મૂળો એટલે સોનું કહેવાય, બપોરનો એટલે ચાંદી કહેવાય, ને રાતનું એટલે લોઢું કહેવાય, એટલે લોખંડ કહેવાય. રાતના ન ખવાય. નર્મદે હર, નર્મદે હર. ભારકચ્છ ગામની સીમા શરૂ. ભારકચ્છ અમે લોકો આવી ગયા 6 કિલોમીટર ટોટલ. આપણે કુસમ ખેડાથી 6 કિલોમીટર. તો હવે અહીંયા કંઈક તહસીલ પણ બદલાઈ ગયું છે, જિલ્લો પણ બદલાઈ ગયો. જિલ્લો રાયસેન થઈ ગયો છે. આપણે અત્યાર સુધી ચાલતો હતો સિંહોર, આપને યાદ હોય તો, પણ હવે કંઈક રાયસેન જિલ્લો થઈ ગયો છે. તહસીલ આપણે કોઈકને પૂછી લઈશું. નર્મદે ખેતરોમાંથી ધાનનો પાક લેવાયો છે. આગળ નર્મદે. હા, અને જિલ્લો રાયસેન થઈ ગયો છે અને તહસીલ બાડી અને ગામનું નામ છે ભારકચ્છ. એટલે નર્મદે હર. ચલો આગળની તરફ પ્રસ્થાન. નર્મદે બધાને મેં ધાન કીધું એટલે ખ્યાલ ન આવે તો કદાચ આ ડાંગર છે એટલે ચોખા છે. અને ચોખાની ક્વોલિટી શું સરસ છે. અહીંયા અમે લોકોએ જોઈ છે, અમને ખબર છે, બહુ સરસ છે. અહીંયા તો જો ઓહો ભગવાન જુઓ આપ સર્વ. નર્મદે હા. જુઓ આ છોકરાઓ માટે આ સ્કૂલ બસ, ગુરુકુલ પબ્લિક હાઈસ્કૂલ, ગાંવ ભારકચ્છ, તહસીલ બાડી અને જિલ્લો રાયસેન. છોકરાઓ બધે અહીંયા સ્કૂલ છે. અહીંયા બધી બસો, નાની બસો અને બહુ બધું સુવિધાઓ છે અહીંયા છોકરાઓને ભણવા, છોકરીઓને ભણવા માટેનું. બહુ સરસમાં સરસ. મધ્યપ્રદેશમાં તમે ક્યાંય પણ જશો તો બધે એક જ પીળા કલરની બસો બધી. નર્મદે હર. અને આજ તો આપણું ભવિષ્ય છે. આ છોકરાઓ છે, છોકરીઓ છે, એ તો આપણા દેશનું ભવિષ્ય છે. નર્મદે હર. મિત્રો અત્યારના વાગ્યા છે 8:45 અને આપણે ભારકચ્છ પછી જે ગામ છે કડરવાસ, ત્યાંથી 1 કિલોમીટર છે. નર્મદે હર મૈયા. નર્મદે હર. હાજી ચાય પીએ મારા મૈયા, ચાય પી લીએ બહોત. ભલે મૈયા, ભલે. નર્મદે હર મૈયા. તો ગડરવાસ જોયું આ બધા. આપણે આ મૈયાનો પ્રભાવ, આપણો કાંઈ નહીં. ધ્યાન રાખજો, અભિમાન કરતા નહીં. હા, અને આ જગતમાં અભિમાન જેવું કાંઈ છે નહીં. કોના ઉપર આપણે આટલો અભિમાન કરવો? એ લોકો ઉપર કે જે આપણને બાળીને આવે પછી હાથ ધોઈ નાખશે. એ તો બધા આપણા જ છે પોતાના. ગડરવાસ 0. ચલો નર્મદે હર. નર્મદે હર મૈયા. નર્મદે હર. મિત્રો તો આ ગામનું નામ છે ગડરવાસ અને આ ગડરવાસ ગામ તહસીલ બાડી અને જિલ્લો રાયસેન. અને અહીંયા માતંગ ઋષિની તપોસ્થલી છે અને અહીંયા માતંગેશ્વર મહાદેવનું બહુ મોટું પ્રાચીન મંદિર છે. તો આપણે અંદર જઈએ, 1/2 કિલોમીટર જવાનું, 1/2 કિલોમીટર આવવાનું અને જઈએ આપણે, દર્શન કરીએ. આપણે જેટલું થાય એટલું કરીએ આ જન્મમાં. ક્યારે પછી સમય મળશે? શું? અરે બાપા, નિમિત્ત હું બનતો હોઉં તો આપ સર્વને પણ દર્શન થાય અને કંઈક મારું પણ લેખ લખેલા હોય ત્યાં પગલાં માંડવાનું. ભલે. તો નર્મદે હર.
नर्मदे हर। ये मातंग ऋषि की तपोस्थली जाना है तो इधर से ना। तो आ बाजू नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर, नर्मदे हर। આવો હવે આ બાજુ જોઈએ, આપણે જવાનું છે આ બાજુ, બરાબર, નર્મદે હર, અને આપણે જઈએ છીએ આ બાજુ અત્યારના. એટલે ચલો બની રહેજો મારી સાથે. નર્મદે હર મિત્રો જુઓ, કાયદેસર 1.5 કિલોમીટર તો છે જ તે. હા, હજી ક્યાં છે જોઈએ, કદાચ આ ગેટ છે ત્યાં છે. આ એટલી ગાયો ઊભી છે, આ ગેટ છે ત્યાં તો જોઈએ. બની રહો મારી સાથે. નર્મદે હર છે માતંગ ઋષિની તપોસ્થલી, અને આને સિદ્ધેશ્વર મહાદેવ પણ કહે, અને આને ગરુડેશ્વર મહાદેવ પણ કહે, અને હજારો વર્ષો જૂની. આવો આપણે દર્શન. હાજી, हाँ हाँ, मोर को डालूं बिस्किट? अच्छा, वो खाएंगे? ठीक ठीक, नहीं मैं डालूंगा ना. नर्मदे हर. उभा रहो मोर भगवान. नर्मदे हर. तो જુઓ શિવજી, આપણે એમના દર્શન કરશું. આપણે અતિશય પ્રાચીન, હજારો વર્ષો જૂના છે આ બધું. ઓ બાપ રે બાપ, આનંદ 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 આનંદ. આપણા મોરને નાખીએ આપણે બિસ્કિટ. નર્મદે હર. જો એ ફેંક્યું તો ઓલો મોરની જગ્યાએ પેલો લે. આવ 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 આવ. જુઓ अच्छा, कौवे से डरता है, नहीं तो खाता है वो. चलो ठीक है भाई, खाने भगवान. खाओ 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 खाओ. हाथ से खाएगा, हाथ से. नर्मदे हर. चलो આપણે અંદર દર્શન કરીએ. હાલો, આપણી મૈયા નર્મદે હર મૈયા. જો આ ગડરવાસમાં માતંગ ઋષિની તપોસ્થલી, અને શ્રી સિદ્ધેશ્વર મહાદેવ, એને ગરુડેશ્વર પણ કહે છે. જે પણ કહેતા હોય, માતંગેશ્વર જે કહેતા હોય, આપણે દર્શન કરીએ. આપણે આવો અંદર. જો પહેલાં આપણે નંદી મહારાજને મળીએ, એમની પરવાનગી લઈ લઈએ. હે નંદી મહારાજ, આ જુઓ અહીંયા પણ શિવજી છે, કાંઈ બાકી નથી. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર ભગવાન. નર્મદે હર. આવો આપણે અંદર. ઓહો, બંધ છે આ તો. ઉભા રહો 1 મિનિટ. આવું માર્યું છે હમણાં તો. દર્શન તો કરવાની બહુ ઈચ્છા, જલ ચઢાવવું છે જ તે. એમને ઈચ્છા તો બહુ જ છે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, ઘણી આજીજી વિનંતી અને ઘણા બધા ઓલા કર્યા, પણ ના પાડે છે. अंदर किसी को भी अलाउड नहीं है, आप इधर से दर्शन कर लो, बराबर. तो मातंग ऋषि द्वारा स्थापित જે પણ હોય, સિદ્ધેશ્વર મહાદેવ કહેવાય, અને ગરુડેશ્વર મહાદેવ પણ કહે છે. માતંગ ઋષિની તપોસ્થલી પણ કહે છે. તો નર્મદે હર. 10 વાગી ગયા. હવે આપણે અહીંથી પ્રસ્થાન કરીએ છીએ. આમ તો નીકળી જ ગયા છે બહાર. આ રોડ આવી ગયો છે, આ ગડરવાસ. મહાદેવજીએ બોલો, બધી આખી દુનિયામાં જ્યાં મહાદેવજી છે, જ્યાં અંબાજી છે, બધા જેટલા પણ દેવી દેવતાઓ છે, એ લોકોએ પોતે કીધું છે આ લોકોને, વહીવટ કરતાઓને મંદિરના, કે કિસી કો ભી આને મત દેના. બોલો શું કરવાનું? ભગવાને મના કરી છે પૂજા કરવાની? નહીં ને. હા, નિયમ પાળવા જોઈએ. જે લોકો દર્શનાર્થી છે એ લોકોએ નિયમ પાળવા જોઈએ, કે બહુ એકદમ ગળદી ન થાય, ગીચમ ગીચી ન થાય. નર્મદે મૈયા, એવું બધું ન થવું જોઈએ. એ વસ્તુ સાચી છે. અને દર્શન કરીને સીધું પ્રસ્થાન કરવું જોઈએ ત્યાંથી. ત્યાં વધારે ગળદી કરી નહીં, મતલબ નથી. તમે જલ ચઢાવો કે તમે દર્શન પણ કરો, આમ તો બધું એક સરખું જ છે. દૂરથી પણ દર્શન કરો એ પણ એક ઓલું જ છે. ને ભગવાનના તો દર્શન, અને મનોમન તમે જલ ચઢાવી દો માનસિક પૂજા દ્વારા, તો એ પણ અતિશય ઉત્તમ કહેવાય. વાત સાચી છે. ચલો, જેમને જે રીતના નિયમો બનાવ્યા એ રીતના આપણને પણ માન્ય
બહુ વધારે વાતચીત કરીને કાંઈ મતલબ નથી. મોજ લો, મજા કરો, આનંદ કરો અને પરિક્રમા કરો, આગળ વધો. નર્મદે હર. તો આ ગામનું નામ ગડરવાસ અને નર્મદે હર. અને આ માતંગ ઋષિની તપોસ્થલી પણ કહેવાય. એટલે નર્મદે હર, નર્મદે હર ગાડી જાય ને એટલે આ લફડું થાય, આ ધૂમડું ઉડે બધી. અને ગામનું નામ છે ગડરવાસ અને તહસીલ છે બાડી અને જિલ્લો છે રાયસેન. ભલે મિત્રો, તો ચલો હવે આગળ. નર્મદે હર. તો આ ગામમાં પણ પરિક્રમાવાસીઓને ભોજન પ્રસાદી મળે છે, ગડરવાસ. તો આ બધી વસ્તુઓ તમે આવો તો આ બધી વસ્તુઓ નોટ કરી લેજો, જેથી તમને કોઈ પણ જાતની અગવડ ન પડે. અને આવો છો એ શ્રદ્ધા તમારી કાયમ રહે. શું? કારણ કે ભોજન બ્રહ્મ છે. શું? હા, ભોજનની પાછળ ગાંડા નથી થવાનું, પણ ભોજન એ બ્રહ્મ છે. ભોજન પાસું તો જ આપણે બ્રહ્મને પણ જાણશું. ભલે. નર્મદે હર, નર્મદે હર. મિત્રો, જો આ રોડની બાજુમાં આ ઘર મકાન જે આશ્રમ કો જે કોઈ અહીંયા બોલાવ્યા અમને લોકોને નાસ્તા માટે કે બાલભોગ લે લો. નાસ્તો એટલે બાલભોગ એટલે નાસ્તો એમ. ભલે, તો આવો, પધારો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. બિશેર ગામ આવી ગયું અને આ ગામમાં અત્યારના વાગ્યા છે 11 અને મને બાલભોગ એટલે કે સમજો ને કે ગોળ ને ચણા આપ્યા અને ખરેખર આનંદ આવ્યો. આ બિશેર ગામ. નર્મદે હર, નર્મદે હર પ્રભુ. આવો તો આપણે સીધા નર્મદે હર. આ બિશેર ગામ છે, તહસીલ બાડી અને જિલ્લો રાયસેન. નર્મદે. મિત્રો, શું સીન છે! વાહ, ક્યાં સીન હે! ઓહો, કેટલી બધી ગાય છે, કેટલી બધી ગાયો છે, બાપરે બાપ. નર્મદે હર. એટલી મોજ કરે છે ને જો આ ગામના રાજમાં. નર્મદે હર. તો મિત્રો, બિશેર ગામમાં જ આપણે મૈયાના તટ ઉપર આ મંદિર નવું જ બને છે. હા, પણ જગ્યા બહુ પ્રાચીન છે, અતિશય પ્રાચીન જગ્યાઓ છે. તો આપણે એમ કીધું કે તમે હવે અહીંયા બધા આસન લગાડી દો અને અહીંયા ભોજન પ્રસાદી પાઈને જજો આગળ. તો અત્યારના વાગ્યા છે 11:20. તો મિત્રો, અહીંયા આપણે જુઓ, અહીંયા દર્શન કરીએ. ભલે, પછી આગળ નર્મદે હર મારી સાથે બની રહો. હજી મંદિર તો હજી નિર્માણ કાર્ય ચાલુ છે. હજી બાબાએ ના પડી કે હમણાં તમે ના જઈ શકો. ઓકે, ચલો ઠીક છે. આપણું આસન લગાડીએ. રામકથા કંઈક ચાલુ છે, જે છે ભવ્ય આયોજન છે. મિત્રો, તો જો આ મૈયા, નર્મદા મૈયા બિશેર ગામથી આ આશ્રમમાંથી આપણે એમને દર્શન કર્યા અને બહુ મસ્ત વ્યવસ્થિત, બહુ મોટામાં મોટો આશ્રમ, મંદિર, સારામાં સારી સુવિધાઓ મસ્ત છે અને આનંદ આવે એવું છે. અને અત્યારના વાગ્યા છે 11:30. ભલે, નર્મદે હર, નર્મદે હર. તો આપણે મળીએ, બરાબર. નર્મદે હર. રામ સીતા 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 રામ સીતા. નર્મદે હર. તો અત્યારના 12:20 થઈ છે. અમે અહીંયા ભોજન પ્રસાદી લીધી. આ બિશેર ગામમાં નવું મંદિર બને છે, આશ્રમ છે, બહુ મસ્ત છે. બિશેરનો આશ્રમ ફર્સ્ટ ક્લાસ અને બહુ વિશાળ કોમ્પ્લેક્સ છે, સારું છે. અને મંદિરનું પણ નિર્માણ થાય છે, બહુ સારું. તો હજી તો ભગવાનની પધરામણીને ટાઈમ લાગી જશે, 1-2 વર્ષ લાગશે. તો અમે અહીંથી ભોજન પ્રસાદી લીધી અને અહીંથી પ્રસ્થાન કરીએ છીએ હવે આગળ તરફ. ભલે, તો મારી સાથે બની રહો. નર્મદે હર, નર્મદે હર. જો મૈયા આ રહ્યા, આપણા મૈયા, બધાના મૈયા અહીંયા છે. ચાલો હવે આપણે આગળ.
નર્મદે હર. મિત્રો નર્મદે હર. તો જુઓ હવે વિશેર પછી સીધું આ ગામ સંખેડા, અને સંખેડા પછી બામણવાડા ભલે. તો આ નોટ કરજો, યાદ રાખજો, તમને ધ્યાનમાં રહે. પરિક્રમાવાસી કરવા, તમે પરિક્રમા કરવા આવો ત્યારે નર્મદે હર. તો આ સંખેડા ગામ બાડી તહસીલ અને જિલ્લો રાયસેન. અને અહીંયા મોસ્ટ ઓફ બધાના આવી રીતના બધા બોર્ડ માર્યા હોય નાના નાના કે અહીંયા અમારે પરિક્રમાવાસીઓને ચા પીવડાવીએ છીએ, નાસ્તો કરાવીએ છીએ, બાલભોગ, પછી ભોજન પ્રસાદી કરાવીએ છીએ. આવી રીતના બધા જ ગામોમાં બધા મોસ્ટ ઓફ વધારે પડતું લખેલું છે. નર્મદે હર. જુઓ ગૌ માતા, સંખેડા ગામમાં ગૌ માતાઓ. નર્મદે હર. ચલો આગળ પ્રયાણ ચાલુ રાખીએ. નર્મદે હર. બામણવાડા તરફ. નર્મદે. બપોરના 1:20 સંખેડા ગામ જિલ્લો રાયસેન ત્યાંથી પસાર થઈ ગયા છે, આગળ તરફ વધી ગયા છે. હવે બામણવાડા. ચલો હવે સીધા આ જ રોડ જ છે, કેટલું છે ખબર નથી, 2 કે 4 કિલોમીટર છે હોય, પહોંચે છૂટકો. ભલે. નર્મદે હર. જિંદગી ભર જય હો માયકી તો ચિંતા કાયકી. અરે જય હો માયની તો ચિંતા શું કામની. નર્મદે હર. માછલીની રાહ જોવો છે ભાઈ. આ બામણવાડા ગામ આવી ગયું ભાઈ. બામણવાડા. આપણે અમે અહીંથી આવ્યા અને આ બામણવાડા ગામ છે. અહીંયા આ આશ્રમ છે. અહીંયા અમને લોકોને ચા પ્રસાદી અને બપોરના લોકોને ભોજન પ્રસાદી પણ આપે છે. સાંજે પણ, રાતે પણ બધાને ભોજન પ્રસાદી આપે છે. અને અહીંયા પરિક્રમાવાસીઓને રહેવાની પણ જગ્યાઓ, સુવિધાઓ છે. તો મિત્રો નર્મદે હર. મોતલસર આપણે આવી ગયા છે. 2 કિલોમીટર ત્યાંથી આજે આ કથા થાય છે ત્યાં આગળ. આ નારદજીની તપોસ્થલી. અહીંયા નારદેશ્વર સ્થાન કહેવાય, નારદજીની તપોસ્થલી. અને ગામનું નામ છે માતલસર. બરાબર. અને અહીંયા કથા બેસાડી. હવે આપણે અહીંયા જે દર્શન છે એ આપણે કરીએ. ભલે. નર્મદે હર. નારદેશ્વર મહાદેવ. આપણે એકદમ ઉપરથી દર્શન કર્યા અને ઓછામાં ઓછા 10 થી 12 ફૂટ. નર્મદે હર. अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां श्रीमद् भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतो. મિત્રો, હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ. આજે તારીખ છે 20 જાન્યુઆરી 2026 અને આજે મારો દિવસ છે 79મો. તો મિત્રો, અત્યારના હું પાસ થઈ રહ્યો છું માતલસર ગામમાંથી, જ્યાં નારદજીની તપોસ્થલી છે. નારદી નર્મદાજીનું સંગમ પણ છે. બરાબર છે. અને બીજું કે ત્યાં આગળ ગીચ જાડી હતી એટલે ત્યાં આગળ ન જઈ શકાયું. અને આપણે જે નારદેશ્વર મહાદેવજીના સ્થાપના હશે એ વખતે કરી હશે, કાં થઈ હશે, કાં સ્વયંભૂ પ્રગટ થયા હશે, પણ અત્યારના એમની જગ્યાએ કાં આ સ્થાન જે હમણાં આપણે મોટા 10 થી 12 ફૂટ મોટા શિવલિંગના આપણે દર્શન કર્યા, એને ગામવાળા નારદેશ્વર મહાદેવ કહે છે. ચલો આપણે
એમને પણ દંડવત અને એમને પણ પ્રણામ. પણ કદાચ એ જે મહાદેવ હશે જે પુરાણ કાળના અને પ્રાચીન, તે અહીંયા ક્યાંક હોવા જોઈએ, કાં પછી ક્યાંક ડૂબ ક્ષેત્રમાં હશે એવું કંઈક હોઈ શકે, કાં પછી એનું કંઈક તૂટી ગયું હોય કે કંઈ પણ હોય સમયના હિસાબે. પણ આપણે આપણી આસ્થાને માન અને આપણે નારદેશ્વર મહાદેવના દર્શન પણ કર્યા અને નર્મદા સંગમજીને દંડવત પ્રણામ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. મિત્રો, અત્યારના વાગ્યા છે 3:40 બપોરના, અને અમે લોકો નર્મદે હર માતલસર એટલે નારદજીની તપોસ્થલીથી અમે લોકો આગળ આવી ગયા છે. લગભગ અઢી કિલોમીટર જેવું, લગભગ 2-2.5 કિલોમીટર જેવું આવી ગયા છે. તો મિત્રો, બધું પ્રાચીન જ છે, નવું કશું જ નથી. શું આજે આપણે 10-12 ફૂટના આપણે જે શિવલિંગ જોયા નારદેશ્વર મહાદેવ, તો એ હજારો વર્ષોથી મૈયાના ગોદમાં જ હશે ને, તો એનું કંઈ આપણે પેલું લાવવું નહીં મનમાં, શ્રદ્ધાના ભાવથી જ દર્શન કરવા. બસ એ જ મેન આપણા ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિમાં આ જ સમજવાનું છે બધાએ. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો, આ ગામનું નામ છે કીબલી. નર્મદે હર. અને આ કીબલી ગામ, અને બાપરે બાપ, નર્મદે હર, નર્મદે હર. 3:45 થયા, તો અહીંયા ચા પ્રસાદીની આપણે સેવા લઈએ. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો, તો આજનો અમારે રાત્રિ મુકામ વિશ્રામ જે પણ કરવું પડે એમ છે આજને, તો આ સેમરીમાં કરવું પડે. સેમરી ગામ, સેમરી ઘાટ, એ જ સેમરી ગામ પણ છે, સેમરી ઘાટ. તો આવો હવે આપણે સીધા ત્યાં જ મળીએ ભલે. અને અત્યારના વાગ્યા છે 4:15, 4:15. તો હવે બસ નર્મદે હર પ્રભુ, નર્મદે હર પ્રભુ આપ સર્વને. ચલો મળીએ સીધા આશ્રમમાં. નર્મદે હર, નર્મદે હર. તો ભગવાન रेवा अन्न क्षेत्र जन कल्याण सेवा समिति सेमरी घाट परिक्रमा वासियों को ठहरने एवं भोजन की व्यवस्था. नर्मदे हर प्रभु. तो आओ આપણે હવે સીધા આશ્રમમાં નર્મદે હર આસન લગાડી દઈએ. નર્મદે હર, નર્મદે હર. તો મિત્રો, આ છે અમારા સૌરભજી, અમારા જે સુરતવાળા બાબા છે, એમણે એમની જોડે બહુ ફોન પર વાતચીત કરીને એમને બહુ ફોલો કર્યા અને એમને બહુ ગાઈડ પણ કરેલા. તે છે સૌરભજી. ભલે, આ રહ્યું અમારું આસન. નર્મદે હર. તો હું છું કમલેશ નાયક, આપણી ચેનલ શ્રી ગોવિંદ પથ, અને આજે તારીખ છે 20 જાન્યુઆરી 2026 અને મારો દિવસ છે 79મો. તો મિત્રો, આજે સેમરી ગામમાં, તો આજે અહીંયા આ આશ્રમ મેં તમને બતાવ્યો પહેલાં વિડીયોમાં આગળ. તો અહીંયા આજે મારો રાત્રિ વિશ્રામ છે અને અત્યારના વાગ્યા છે 5 ઓલમોસ્ટ 5. તો મિત્રો, આ વિડીયો તમને ગમતા હોય લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણી ભારતની સનાતન સંસ્કૃતિ વિશ્વમાં ફેલાય અને આપણા બધા જાણે. ભલે. તો અંતે ધર્મની જય હો, અધર્મનો નાશ થાય, પ્રાણીઓમાં સદભાવના રહે, વિશ્વનું કલ્યાણ થાય. ગૌ માતાની જય હો, ગૌ માતાની જય હો. નર્મદે હર, નર્મદે હર, નર્મદે હર.